Happy birthday, Dada. Appreciate. Good morning. Happy birthday, Babu Prasad. See you soon. Have a nice day. Happy 80th birthday, Dada. Wow, 80 years. That's a lot. So, cheers to your health. And another thing is like, તમે બહુ મોટા મોટિવેશન છો અમારા બધા માટે. ભલે તમે લાઈક 80 યર્સ ના થયા, બટ બાય પર્સનાલિટી એન્ડ બાય મેન્ટલ સ્ટ્રેન્થ યુ આર લાઈક 16 to 20 યર્સના વચ્ચે જ છો તમે. હું તમને જીમ લઈ જઈશ ને તો બી તમે મારા કરતાં વધારે બધું કરી શકશો. દેટ્સ ફોર શ્યોર. એન્ડ વન મોર થિંગ, તમે એક સ્લોગન કીધું હતું મને કે ચાલશે ભાવશે ને ફાવશે. આને મને એટલી હેલ્પ કરી છે. લાઈક લિટરલી હું કોલેજ ગયો, એવરીથિંગ વોઝ સો ન્યૂ ફોર મી. એન્ડ આ એક સ્લોગનને લીધે હું હોસ્ટેલમાં મસ્ત રીતે સેટ થઈ ગયો. એમ ઇટ વોઝ ટફ બટ સ્ટીલ સેટ થઈ ગયો બહુ સારી રીતે. એટલે આ બધું નાનું એટલું બધું શીખવાડ્યું છે આવું લાઈક ટીચિંગ્સ એન્ડ ઓલ. અને બાકી તો બસ મને આશીર્વાદ આપો કે મારું સ્ટડી વધી જાય. કંઈ નહીં, હેપી બર્થડે વન્સ અગેન. હેપી બર્થડે દાદા. આજે તમે 80 વર્ષના થઈ ગયા છો, પણ હું તમને 29 વર્ષથી જ જાણું છું. અને એ મારો અનુભવ તમારી સાથે શેર કરવા માટે મેં એક તમારા માટે 4 લાઈન લખી છે. એનું ટાઇટલ છે જો તમે ના હોત તો. જો તમે ના હોત તો મારું આટલું સરસ નામ માનસ કોણ નક્કી કરત? જો તમે ના હોત તો મારી સાથે ભણત અને મસ્તી કોણ કરત? જો તમે ના હોત તો કદાચ આ જેકેટ ઉપર જે શબ્દ લખ્યો છે એન્જિનિયરિંગ એ પણ ના હોત. જો કે એનો ઘણો શ્રેય મારા પપ્પાને પણ જાય છે. જો તમે ના હોત તો મને બચત એ પણ પૈસા કમાવા જેટલી જ અગત્યની છે કોણ શીખવાડત? લિસ્ટ બહુ લાંબુ છે દાદા. અને હું ભાગ્યશાળી છું કે મને તમારા જેવા દાદા મળ્યા છે. અને હું જાણું છું કે મારે આવા હજી ઘણા વિડીયો બનાવવાના છે દર વર્ષે. અને મને વિશ્વાસ છે કે તમારું સ્વાસ્થ્ય હજી પણ સારું થવાનું છે. તમારા દરેક અનુભવ માટે, દરેક પ્રેરણા માટે, જીવનમાં આગળ વધવાની જે ધગશ તમે મને આપી છે એ બધા માટે હું તમારો ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ વેરી મચ દાદા. મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. હેપી બર્થડે દાદા. હેપી 80th બર્થડે. તમારું આ વર્ષ ખૂબ ખૂબ સારું જાય. અને તમારા માટે કંઈક કહેવું હોય તો એવું કહી શકાય કે તમે એક ટ્રુ એક્ઝામ્પલ છો જેને શૂન્યમાંથી સર્જન કર્યું હોય, જે મહેનતથી આગળ આવ્યા હોય, એમના છોકરાઓને મોટા કર્યા હોય, ભણાઈ ગણાઈને આગળ વધાર્યા હોય. તો તમે પહેલાં બી ઇન્સ્પિરેશન હતા અમારા માટે અને આગળ બી રહેશો. તમે બધી જ વસ્તુમાં લઈ લો, તમારી એનર્જી, તમારું જુસ્સો, કંઈ બી નવી વસ્તુ કરવા માટેનું. એ અમને પણ એવું થાય કે આ ઉંમરે કદાચ અમે આવા હોઈએ. તો થેન્ક યુ સો મચ ફોર બીઇંગ યુ. અને જલ્દી મળીએ આપણે અહીંયા ફરીથી. હેપી બર્થડે વન્સ અગેન દાદા. અને બહુ જ સુપર જાય તમારું વર્ષ. અને ફટાફટ આપણે મળીએ બધા અહીંયા. હેપી બર્થડે. વિશ યુ મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે પપ્પા. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમે હંમેશા આવા તંદુરસ્ત અને હસતા રહો એવી મારી શુભેચ્છાઓ છે. તમે મારા અને હિરેનના માટે ઘણા પ્રેરણાદાયી છો. અમને જાણે અજાણે ઘણું બધું શીખવ્યું છે. તમે બસ આવનારા વર્ષોમાં આવા તંદુરસ્ત રહો, અમને પ્રેરણા આપતા રહો અને તમારા આશીર્વાદ હંમેશા અમારી સાથે રહે. હેપી બર્થડે પપ્પા. ગુડ મોર્નિંગ પપ્પા, કેમ છો? મજામાં? હેપી મેની રિટર્ન્સ ઓફ ધ ડે. તમારા વર્ષો આગળના બી સારા, સુખદ અને સ્વાસ્થ્યરૂપ જાય એવી મનોકામના કરીશ ભગવાનને. તમે જીવનમાં બહુ બધી પ્રેરણા આપી છે કેવી રીતે જીવન જીવવું, એ તમારી જોડે હું શીખ્યો છું અત્યારે. તો આગળ બી તમે મને શીખવાડજો કેવી રીતે જીવવું, કેવી રીતે ધૈર્યથી જીવવું, કેવી રીતે મનોબળથી જીવવું. એવું અમને તમે શીખવાડતા રહેજો અને આગળ બી પ્રેરણા આપજો. હેપી બર્થડે વન્સ અગેન. ડિયર પપ્પા, આપના 80માં જન્મદિનના સુપ્રસંગે આપના દીર્ઘ તથા સ્વસ્થ આયુષ્યની શુભકામના સાથે મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ હેપી બર્થડે ટુ વેરી મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. આપની 80મા જન્મદિવસે આપને સંપૂર્ણ કુટુંબ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
અને આપ સારા સ્વાસ્થ્ય સાથે સદી પૂરી કરો તેવી શુભકામના. બાળકોના જીવનમાં પિતા માતાનું અમૂલ્ય સ્થાન હોય છે. બાળક નાનપણથી જ માતા પિતામાં પોતાના આઈડિયલને જોતા હોય છે. અમારા માતા પિતા બંનેના ગુણો અમારામાં આવે અને એને સારી રીતે સિંચન થાય તેનું તમે ખૂબ જ ધ્યાન રાખેલું છે. માતા જે કોમળ હૃદયવાળી, હંમેશા અમારું ધ્યાન આપનાર, દરેક કામમાં પ્રોત્સાહિત કરનાર, હિંમત વધારનાર હતા. પણ સાથે સાથે પિતા જીવનમાં દરેક કામનો હિંમતપૂર્વક સામનો કરવાની તથા જીવનમાં દરેક મુશ્કેલીઓનો સામનો કરવાની અને ફાવશે, ચાલશે, ગમશેવાળા અભિગમ સાથે જીવવાની શિખામણ આપી, જે પરિવાર માટે આજે ખૂબ જ ઉપયોગી નીવડી છે. નાનપણમાં તમારી સાયકલ પાછળ દોડવું, રોજ સવારે બૂટ પોલિશ કરવા, એ ખૂબ જ યાદ આવે છે. સાથે સાથે અમારા માટે દરેક નાની નાની વાતની કાળજી રાખી છે તમે. જન્મદિવસની ઉજવણી કરવી, ભણતરમાં ખૂબ જ મદદ કરવી, પરીક્ષાના સમયે તાવ આવવા છતાં પણ ઇન્જેક્શનો અપાવીને રાતભર ભણાવવું, એ આજે પણ અમને ખૂબ જ યાદ આવે છે. આજે તમારી મહેનતથી અને તમારા પ્રેમથી અમારું સારું ઘડતર થયું અને અમારું જીવન સાર્થક બન્યું છે. કહી શકાય કે પુરુષ 32 લક્ષણો હોય, પણ તમે તો 36 લક્ષણા છો. એને કહી શકાય કે જેની જોડ ના મળે એવા માણસ, અજોડ માણસ છો તમે. અને તમને મેચ કરવું અમારા માટે ઘણું કપરું થઈ જાય ઘણી વખત. તમારી સ્ફૂર્તિ, દરેક કામ કરવાની ધગશ, દરેક કામમાં આવડત, શીખી લેવાની કળા, ઉત્સાહ, બોલવાની કળા, આ બધામાં અમે તમને મેચ હજુ સુધી પણ કરી શક્યા નથી. આમ તો કહેવાય કે બાપાના પગરખામાં પગ નાખો એ દીકરા માટે સારી વસ્તુ હોય છે, પણ અમે હજુ સુધી એ કરી શક્યા નથી. જીવનમાં કરવાનો આગ્રહ રાખીશું. તમારા આશીર્વાદ સાથે અમે એ પણ સાથે સાથે કરવાનો આગ્રહ રાખીશું. જીવનના ઘણા બધા પ્રસંગો આમ તો યાદ છે. હોસ્ટેલમાં રહેવા ગયા ત્યારે તમે એકલા હતા, માતા પિતા એકલા હતા, છતાં પણ તમે એ જન્મદિવસની ઉજવણી કરવા માટે સ્પેશિયલ ગુલાબજાંબુ લઈને બરોડા આવ્યા. અને એ જ વખતે હું ઘરે આવ્યો. ઘણું આનંદદાયક પ્રસંગ હતો. અને પછી ઘરે આવીને બર્થડેની ઉજવણી કરી. આ તમારો એક કાળજી રાખવાનો, સંતાન પ્રત્યેનો પ્રેમ બતાવવાનો, અને જે પ્રેમ છે એ પ્રેમને તમે વ્યક્ત કરો છો સારી રીતે, એ બહુ જ યાદગાર છે. અને અમારા જીવનને તમે ખૂબ સુખી કર્યા છે. અને પ્રયત્નો પણ તમારા અવિરત પ્રયત્નો તમારા હજુ પણ ચાલુ છે. હંમેશા તમે પરિવાર વિશે અને પુત્રો વિશે, વધુઓ વિશે વિચાર્યું છે, પૌત્રો વિશે વિચાર્યું છે. ક્યારેય પોતાની જાતને આગળ નથી મૂકી, પણ હંમેશા મદદ કરવાની ભાવના અને તત્પરતા તમારી બહુ જ આગળ આવે છે. અને અમે એના માટે ખૂબ ખૂબ આભારી છીએ. અને આ જીવન તમને જ સમર્પિત છે એવી આશા સાથે હું તમને નવા જન્મદિવસની શુભકામનાઓ આપું છું. હેપી બર્થડે ટુ યુ. વિશ યુ મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે અગેન. અને તુમ જીઓ હજારો સાલ, साल के दिन हो 50,000. So many happy returns of the day. Thank you. મને હજુ પણ યાદ છે કે જ્યારે તમે અમારા ઘરે પહેલી વાર આવ્યા, મને જોવા માટે આવ્યા હતા અને લગભગ 2 કલાકે ગયા હતા. હું હસતી હતી કે પ્રોફેસર છે ને એટલે 2 પીરિયડ લઈને ગયા અને મારા જ સસરા બની ગયા અને પરણીને હું તમારા ત્યાં આવી ગઈ. અને આજે એક એવા માણસો જન્મદિવસ છે કે જે માત્ર સસરાના રોલમાં જ નહીં, પણ એક સાચા સલાહકાર, મિત્ર અને શિક્ષકની ભૂમિકામાં પરફેક્ટ બેસે છે. તમે મને તમારી પોતાની દીકરીની જેમ પ્રેમ કરવા અને તમારા પરિવારનો એક ભાગ બનાવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. તમે આપણા પરિવાર માટે હંમેશા સંકટ સમયની સાંકળ છો. સમય જતાં એક સસરામાંથી પપ્પા ક્યારે બની ગયા ને તે મને ખબર જ ના પડી. અત્યારે હું મારા પપ્પાને જેટલા હકથી કહું ને એનાથી વધારે હકથી હું તમને કહી શકું છું. તમને હું બોલી બી શકું છું, સલાહ બી આપી શકું છું અને તમારું આટલું બધું સાંભળી બી શકું છું. એ એટલા માટે કે આપણા વચ્ચેનું બોન્ડિંગ એક બાપ અને દીકરી જેવું થઈ ગયું છે અને હંમેશા એ રહેશે. મને બહુ જ ગૌરવ છે કે મને તમારા જેવા પપ્પા મળ્યા સસરાના સ્વરૂપમાં, કે જે સસરા નથી પણ પપ્પા છે.
હું મારા પપ્પા કરતાં પણ અત્યારે તમારી સાથે વધારે રહી છું, તમારા સાથે વધારે વર્ષો વિતાયા છે મેં. હું તમારા જેવા પપ્પાને મળવા માટે હું કેટલી લકી છું તે વ્યક્ત કરવા માટે શબ્દો નથી મારી પાસે. તમે એક પ્રેમાળ પિતા, સંભાળ રાખનાર એક સસરા એટલે કે એક પપ્પા, અને પૌત્રો માટે એક આદર્શ દાદા છો. તમે આપણા પરિવારને એક રોલ મોડલ છો. પપ્પા, તમારું આરોગ્ય હંમેશા સારું રહે અને તમારા આશીર્વાદ હંમેશા અમારી પર રહે એવી ભગવાનને હું પ્રાર્થના કરું છું. તમારા માટે હું જેટલું પણ કહું ને એટલા શબ્દો ઓછા છે. બસ તમારી બર્થડે આપણે બહુ જ સરસ રીતે ઉજવીએ અને હેપી બર્થડે ડિયર પાપા. હિપ હિપ હુર્રે, હિપ હિપ હુર્રે, હિપ હિપ હુર્રે. મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે પપ્પા. તમારા 80 વર્ષ પૂરા થયા ને 81 વર્ષમાં તમારો પ્રવેશ તમને શારીરિક ખૂબ સુખાકારી આપે, જે સૌથી અગત્યનું છે. તમે, મને તો ખબર જ છે કે 100 વર્ષ તો મિનિમમ જીવવાના જ છો, પણ તમારા આ 80 વર્ષે અમને શું આપ્યું એ ઘણું અગત્યનું છે. આમ લખવા જઈએ તો ચોપડાના ચોપડા ભરી જાય. આ 54 વર્ષ મારે જે થયા એના માટે તમારા માટેની લાગણી અને તમારી ઘણી બધી એવી વસ્તુઓ જે અમે તમારી જોડથી શીખ્યા, તમે શીખવાડી અને અમને આગળ જીવનમાં લાવ્યા. સૌથી અગત્યનું કહું તો નાનપણથી જ્યારે તમે ઘરે આવવાના હો, જેવા ઘરમાં પ્રવેશ હોય સાથે તમારા ખંખોડિયા ચાલુ થઈ જાય અમારા, કે શું ફ્રૂટ લાયા છે, કેળા લાયા છે, કે સફરજન લાયા છે, કે દ્રાક્ષની સિઝન તો દ્રાક્ષ લાયા છે. જો કોલેજથી મોડા હોય તો મમ્મીની જોડે સીધા પ્રેયર કરવા બેસી જઈએ મંદિરની સામે, કે મોડું થયું છે, શું કારણથી નહીં આવ્યા હોય. જેવા ઓફિસથી ઘરે આવો, કાં તો તમારું અમારા લોકોના લીધે તમારું સારું ઘડતર કરવા માટે કાં તો પેપર તપાસવાના હોય, કાં તો સ્ક્વોડમાં જવાનું હોય, તમે તમારી જિંદગીમાં જે ખૂબ જ નિયમિતતા શીખવી અને ખૂબ મહેનત કરવી, હાર્ડવર્ક કરી અને અમને બહુ જ સરસ રીતે ભણાવ્યા. કોઈ પણ પ્રોબ્લેમનો સામનો કરતા શીખવાડ્યા. પ્રોબ્લેમથી ભાગવું નહીં, પણ પ્રોબ્લેમને કઈ રીતે ફેસ કરવો અને આગળ વધવું. જો કે મારામાં નિયમિતતા બહુ ઓછી આવી છે, તમારામાંથી હું થોડુંક ઓછું શીખ્યો તમારી જોડેથી. પૈસાનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું, તમે પૈસાનું મેનેજમેન્ટ પણ બહુ સરસ રીતે કર્યું, પણ મેં કદાચ બહુ લીધું નહીં. પણ મને આનંદ છે કે તમે અમને બધાને ખૂબ મહેનત કરીને ખૂબ સરસ રીતે ભણાવ્યા, ગણાવ્યા અને અમારા પગભર થઈએ એ પૂરેપૂરું તમે ધ્યાન રાખ્યું. સૌથી અગત્યનું તમે કર્યું કે અમને દરિયામાં નાખ્યા અને તરતા શીખવ્યા. 1-2 વર્ષ થયા અને કીધું કે સરસ રીતે જાતે રહો, જાતે બધું ઊભું કરો અને જાતો એને આનંદ માણો, જે તમે કર્યું. જેમ દોરી અને લોટો લઈને તમે અજમાવતકોટથી આવ્યા હતા અમદાવાદ, એ જ રીતે તમે અમને પણ ઘડ્યા. મને સૌથી વધારે મોટું એક વાક્ય યાદ છે કે જ્યારે મારે હુબલી ભણવા જવાનું હતું અને આપણી જોડે તાત્કાલિક પૈસા ડોનેશનના પેલા હતા નહીં ભરવા માટેના, તો તમે તાત્કાલિક તમારું સ્કૂટર વેચી નાખ્યું અને મારા પૈસા ભર્યા અને તમે પોતે કશું જ વાપર્યું નહીં થોડા ટાઈમ સુધી, અને પછી લ્યુના લાયા. આવું બધા મા માટે તો ઘણું બધું લખે છે, પણ બાપ જે ખરેખર એક ઘડતર માટે જે જરૂર હોય છે એ તમે બધું જ પૂરું પાડ્યું છે. એ તમે કીધું ભાઈ થોડું ઓછું માપમાં લખજો, એટલે વધારે તો કંઈ હવે નથી કહેતો, પણ તમે જ અમારા આદર્શ છો ને તમારા થકી જ અને તમારા પગલે જ અમે ચાલવાનો ટ્રાય કર્યો છે. આજે પણ બીક લાગે છે તમારી, એ તો રહી ગયું કહેવાનું કે 54 વર્ષે પણ તમારી બીક લાગે તો જો ભૂલચૂક કંઈક થઈ તો હમણાં આવી બનશે. એ પણ તમને કહેવાય ને કે એક ખોફ બી તમારો રહ્યો છે. બસ તમારું સરસ શારીરિક સરસ રહે, 100 વર્ષ આપણે સરસ રીતે જોડે ઉજવીએ એવી જ ભગવાનને પ્રાર્થના. હેપી બર્થડે પપ્પા. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ બાબુભાઈ, હેપી બર્થડે. આપનું આયુષ્ય લાંબુ ભગવાન આપે અને તંદુરસ્તી સરસ આપે એ મારી શુભેચ્છા. જય શ્રી જય શ્રી કૃષ્ણ. હલો ભાઉભાઈ, જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઈશ્વર આપની તંદુરસ્તી સારી રહે, આપનું શરીર સારું રહે. બાર બાર દિન યે આए, बार बार दिन ये आए, तुम जियो हजारों साल, ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू बाबूभाई, हैप्पी बर्थडे टू बाबूभाई, हैप्पी बर्थडे टू बाबूभाई. गॉड ब्लेस यू. My dear Vevai, many happy returns of the day. Om jajagrato duramudaithi devantadu suptasya tatheveti durangaman jyoti khan jyoti rekantan me manah શિવ સંકલ્પમસ્તુ. તમને જન્મદિવસની શુભકામના.
बार बार दिन ये आए, बार बार दिले गाए, बार बार दिन ये आए, बार बार दिले गाए, तुम जियो हजारों साल है मेरी है आरज़ू। हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे डियर प्रोफेसर साहब, हैप्पी बर्थडे टू यू। जय श्री कृष्ण। બર્થડે ટુ માય ડિયર પ્રોફેસર સાહેબ. 80મા વર્ષમાં પ્રવેશ કરવો એ જિંદગીનું એચિવમેન્ટ છે. બહુ ઓછા લોકો આ સિદ્ધિ મેળવી શકે છે. તમારા માટે ઉંમર એક આંકડો છે અને તે તો વધતો જ રહેવાનો, પરંતુ માનસિક રીતે તમે હજુ વૃદ્ધ નથી થયા. જીવનમાં ઘણી બધી બીમારીઓ આવી હશે, પરંતુ તમારા દ્રઢ મનોબળ આગળ એ બધી હારી ગઈ છે. પૂજ્ય મૃદુલાબેનના અવસાન પછી તમે એકાંકી જીવન જીવી રહ્યા છો, જે આ ઉંમરે અઘરું છે, પરંતુ તમે આ બધાને ઓવરટેક કરીને મસ્તીથી જીવન જીવી રહ્યા છો, તે બીજા માટે પ્રેરણારૂપ છે. હું તમારા સાથે છેક 1992થી પરિચયમાં છું. તમે માત્ર મારા વિહોઈ નહીં, પરંતુ જીવનમાં ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ બનીને આવ્યા છો અને મારા જે સુખ દુઃખમાં સાથ આપ્યો છે, જે હું કદી નહીં ભૂલી શકું. તમે કુટુંબવત્સલ વ્યક્તિ છો. તમે બધા દીકરાઓને ભણાવ્યા, ગણાવ્યા અને સેટ કર્યા અને પુત્રવધુ અને દીકરીઓ બનાવી દીધી. ભાર્ગવને તમે દીકરી જેવો જે પ્રેમ કરો છો તેનો હું સાક્ષી છું અને અમને તેનું ગૌરવ છે. કહેવાય છે કે શ્રી અને સરસ્વતી સાથે નથી રહી શકતા, પરંતુ તમે આ બંનેને આત્મસાત કરી છે, જે તમારી આવડત અને બુદ્ધિ કૌશલ્યનું ઉદાહરણ છે. તમારી પાસેથી ઘણું બધું શીખવા મળે એમ છે. હવે પછીના વર્ષોમાં પણ તમે ખૂબ હેલ્ધી અને વેલ્ધી લાઈફનો આનંદ માણો અને ખૂબ લાંબુ અને તંદુરસ્ત ભર્યું જીવન જીવો, તે પ્રભુને પ્રાર્થના. ફરી એકવાર તમને હેપી બર્થડે કહું છું, શુભેચ્છા પાઠવું છું. થેન્ક યુ. હેપી બર્થડે હીરો. સો બધા બહુ મસ્ત બોલ્યા છે, સ્પેશિયલી તમારા માટે. વિચારો કેટલો પ્રભાવ છે તમારો બધાની લાઈફમાં. એનીવે, મારી વાત કરું. મારી લાઈફમાં મેં તમારા જેવા સ્ટ્રોંગ અને ડિટર્મિન વ્યક્તિ જોયા જ નથી. પેલી કહેવત છે ને, એજ ઇઝ જસ્ટ અ નંબર, એની જીવતી જાગતી મિસાલ છો તમે. લાઈક કયો માણસ 75 પછી ફરારી વર્લ્ડ જાય? અને ચલો તમે પહોંચી તો ગયા, પણ લિટરલી જે રાઇડ્સમાં અમારી બધાની ફાટે એ બધીને તમે એન્જોય કરીને આવ્યા. લિટરલી યુ આર અ લેજેન્ડ. ઘણીવાર તમારી એનર્જી જોઈને મને એવું લાગે કે હું ગયડો થઈ ગયો છું. 80 એ પણ તમારી ફેશન સેન્સ હજુ યંગસ્ટર જેવી છે. આજની તારીખમાં પણ બાપા, કાકા, લાઈક બંને કાકાઓ, હું, મારા ભાઈઓ બધા જ તમારી સલાહ અને શિખામણો લેવા તો આવીએ જ છે.